મિત્રો, ભારત એક લોકશાહી દેશ છે અને તેના નાગરિકોને દેશના કોઈ પણ ભાગમાં મુસાફરી કરવાની સ્વતંત્રતા છે. લોકો કામ, વ્યવસાય અથવા પર્યટન હેતુ માટે સમગ્ર દેશમાં મુસાફરી કરે છે. પરંતુ શું તમે જાણો છો કે ભારતમાં એક એવી જગ્યા છે જ્યાં ભારતીયો સહિત કોઈ પણ વ્યક્તિનો પ્રવેશ સખત પ્રતિબંધિત છે? આ સ્થળની મુલાકાત લેવાનો પ્રયાસ કરવો માત્ર ગેરકાયદેસર જ નહીં પણ જીવલેણ પણ સાબિત થઈ શકે છે. તો ચાલો ત્યારે આજે હું તમને એક એવા ભારતીય ટાપુ વિશે માહિતી આપું કે જ્યાં ભારતીયો માટે પ્રવેશ બંધ છે. આંદામાન અને નિકોબાર ટાપુઓનો ભાગ ઉત્તર સેન્ટિનેલ ટાપુ ભારતીયો માટે મુલાકાત લેવા પર પ્રતિબંધિત રાખવામાં આવ્યો છે. બંગાળની ખાડીમાં સ્થિત આ ટાપુ ભારતના સૌથી પ્રતિબંધિત વિસ્તારોમાંનો એક માનવામાં આવે છે. સરકારે 1956ના આંદામાન અને નિકોબાર કાયદા હેઠળ આ વિસ્તારને સંરક્ષિત જાહેર કર્યો છે. આ કાયદા હેઠળ ટાપુ અને તેની આસપાસના વિસ્તારમાં આશરે 5 થી 9 કિલોમીટરની ત્રિજ્યામાં ટાપુ બહારના કોઈ પણ વ્યક્તિ માટે પ્રવેશ પ્રતિબંધિત છે. આ વિસ્તાર પર ભારતીય નૌકાદળ અને કોસ્ટગાર્ડ દ્વારા દેખરેખ રાખવામાં આવે છે અને ઉલ્લંઘન કરવા પર ધરપકડ અને કડક કાનૂની કાર્યવાહી દ્વારા સજા પાત્ર છે. આ ટાપુ પર સેન્ટિનેલીઝ જાતિ વસે છે, જેને વિશ્વની સૌથી અલગ અને સંવેદનશીલ જાતિઓમાંની એક માનવામાં આવે છે. મિત્રો, એવું માનવામાં આવે છે કે આ સમુદાય હજારો વર્ષોથી બહારની દુનિયાથી સંપૂર્ણપણે કાપી નાખવામાં આવ્યો છે. એવું નોંધાયું છે કે જે પણ બહારનો વ્યક્તિ આ ટાપુની નજીક જવાનો પ્રયાસ કરે છે તેના પર તીર અને ભાલાથી હુમલો કરવામાં આવે છે. એટલા માટે આજે પણ ભારતીયોનો પ્રવેશ આ જગ્યાએ પ્રતિબંધિત છે. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.